વિડીયો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને ઈ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે। આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે। મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં। બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો। વેલકમ બેક અમારા ન્યૂ બ્લોગમાં આપણે બધાનું સ્વાગત છે। બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો અહીંયા આપણે અંજલિને નાસ્તામાં લઈ જવા માટે નાસ્તો પણ બનાવી નાખ્યો છે અને અંજલિને સ્કૂલે પણ મૂકી આવી છું ને સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો આપણે નાસ્તો થઈ ગયો છે। આજે એના માટે મેં છોલે ચણાનું શાક અને ઇડલી બનાવી છે। તો અહીંયા આપણે છોલે ચણાનું શાક પણ રેડી થઈ ગયું છે, અહીંયા ઇડલી પણ રેડી થઈ ગઈ છે અને અંજલિને કરાને બેને છે ને નાસ્તો કરી અને સ્કૂલે અને કરાને ટ્યુશને મૂકી આવી છું અને કરાને ટ્યુશનેથી સીધું સ્કૂલે જવાનું છે। તો આજે એક્ઝામ શરૂ થઈ છે કરાની, તો ત્યાંથી ટ્યુશનમાંથી સ્કૂલે વયો જાય। તો અહીંયા આપણે બા પણ ફૂલ સરસ મજાના ફૂલ લઈ આવ્યા છે। બા એના દીવાબત્તી કરી રહ્યા છે। શું કરે છે આ? નાસ્તો કરવા બેઠી પ્રાચી। હા, દત્ત કાઢે પ્રાચી। આપણી સરસ પાસે જઈ। ગુડ મોર્નિંગ સરોજ। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। હા જો પ્રાચીબેન, પ્રાચીબેન ગુડ મોર્નિંગ કહેતો। હા, એને તો હાડી જ ગમે, ચુંદડી જ ગમે। એ માધવ પણ બેસી ગયો છે નાસ્તો કરવા બેસી ગયા ને? માધવને આજે પરીક્ષા શરૂ થઈ હા, છે। કરાને માધવને બેની પરીક્ષા શરૂ થઈ છે। તો આજે 11 વાગે તમારે સ્કૂલે છોકરા જવાનું છે કા ને અંજલિને તો પરીક્ષા પૂરી થઈ ગઈ છે, એને પણ આખા દિવસથી સ્કૂલ શરૂ છે। અહીંયા બાપા દીવાબત્તી કરી રહ્યા। તો બધાને ગુડ મોર્નિંગ। બા પણ મસ્ત દીવાબત્તી કરીને રેડી થઈ ગયા છે। હે બા? હા, ગુડ મોર્નિંગ બધાય મિત્રોને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારિકાધીશ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા। બધાયના વિઘ્ન હરનારા એવા ગજાનંદ ગણપતિજી મહારાજને મારા કોટી કોટી પ્રણામ। જય હો, જય હો। આજે સોમવાર છે, આજે ભગવાનના હરખી રીતે દીવાબત્તી કર્યા, બધું ઝાટું, બધી મૂર્તિને ધોઈ વિસળી છબી લોઈ એટલે બહુ મોટું છે, મોઢામાં તો કાંઈ એટલું નથી। જય ભગવાન। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તમે પણ દર્શન કરી લો મિત્રો અને બધાને ગુડ મોર્નિંગ। તો બા થાકી ગયા હતા તો ટેકો દઈને બેસી ગયા છે કે હવે બા કે હવે જમી લે। જમવાનું તો તૈયાર થઈ ગયું છે હવે। હે બા? હા, હાલો મિત્રો, ગરમા ગરમ નાસ્તો કરવા ઇડલી છે, ગરમા ગરમ ચા છે, આદુવાળી અને રોટલી છે અને અથાણા છે। આજ બધું મૂર્તિ સબી બધી કાઢી એકદમ સાફ સૂફ કરી અને બધી મૂર્તિ નવરાવી છે। હું ઊભા બહુ થાકી જાઉં। હા, એટલે જ 2 કલાક ઉઠી ને 6 વાગે ઉઠી હતી। આમ તો 5:30 ઉઠી હતી, 5:30 પછી બેઠી હતી, પછી 6 વાગે બધાના પાણી ગરમ કરતી હતી। હા હા, ઓલું વયું ગયું ને ગીઝર આજ। હા હા, આજે ગીઝર ગીઝર બાટલાની બહુ ઓછા છે ને એટલે મેં કીધું ગરમ પાણી પીવું। હા, ઈ છે। હા, સગડી ઇન્ડક્શન ઉપર કર્યું। આજ ખલાસ થઈ ગયો બાટલો।
તો હાલો બધા નાસ્તો કરવા. ગેસ ગીઝર રહ્યું ને હા એમ તો ઇલેક્ટ્રિક નું તો નાના નાના રહ્યા ને હા એટલે ઇલેક્ટ્રિકમાં તો આ ભાઈ અડી વડી જાય એટલે બીક લાગે. આમ ચાલુ ચાલુ રહી ગયો હોય અથવા તો હા સ્વિચ બંધ ન કરી તો ગરમ થઈને ગરમ ફાટી થઈ જાય. જાય. તો હાલો બધા નાસ્તો કરવા. નાસ્તો તૈયાર છે. ચાલો બા અહીંયા ધાજીલ ભરી રહ્યા છે કા બા ધાજીલ ભરો છે ને કેવો સરસ મસ્ત લીલવણી રંગ આવ્યો. કલર કેવી સરસ સરસ આવ્યો છે. સુગંધી ધાણી હતી ને. હા ધાણી ને ધાણા 2 કિલો ધાણી ને 1 કિલો ધાણા હા 1 કિલો જીરું એવી રીતે બધું નાખ્યું હતું. હા આપણે- 2 ડબ્બા હા. ભરી લીધા છે પેમાસી તો એટલા તીખા નાખતા ને એટલા બધા લીમડા ને પાન હોત હા નાખતા. ઈ કેવા લાગે બા હારા એટલે લાગે લીમડો ટાઢો અને તીખાની સુગંધ હારી આવે. આપણે પેલા ક્યારેક નાખતા ખબર હા. આજે કાલે તમે કહેતા હતા મેં તો મેં લીમડાના આપણે પાન લાલ નથી નાખવા આમ કેટલા બધા પાન કેટલા લાવી. બધા પીળા છે પાન હાઈ ક્લાસ અમરેલી થી લઈ આવી હતી પાન. સુગંધ સારી આવે હો પણ એ જીરાની ધાજીરુની બહુ સારી આવે. તો બા અહીંયા ધાજીરું ભરી રહ્યા છે એમાં પ્રાચીબેન પણ ઉઠી ગયા છે એ પ્રાચી જો વાહ વાઈ આવી ઓ આવી અહીંયા આમાં સરોજબેન રસોઈ બનાવી રહ્યા છે રોટલી બનાવે છે અહીંયા દાળ પણ થઈ ગઈ છે આપણી અને અહીંયા ભાતે થઈ ગયા છે અને અમારે સેવ તો હમણાં રોજે કરવાની જોઈએ સેવ તો હોય જ અમારે ઘરમાં કા સરસ સેવ તો કરવી જ પડે છે અમારે રોજે ઉનાળો છે ને એટલે અને અમારું આ ચોળીનું શાક પણ રેડી થઈ ગયું છે તપેલીમાં કાઢી લીધું છે કુકરમાંથી કાઢી તો અહીંયા અત્યારે મારે હળદર દવા જાવી છે કાલે દવા ગઈ હતી તો હળદર નહોતી દવાઈ દીધી ધાંજીલ કે દવાઈ દઉં તો આજે મારે હળદર દવા જાય છે તો આપણે હળદર દવાઈ આવી તો પોણા 1 થઈ ગયો છે પછી પાછી ઘંટી બંધ થઈ જાય અને પછી મારે પછી છોકરાઓને લેવા જવા છે તો પહેલાં હળદર મૂકતી આવો પછી છોકરાઓને તેડતી આવવા છે પરીક્ષા છે તો વહેલી રજા પડવાની છે તો પછી બપોરનું જમવાનું પણ હવે થોડું ઘણું બાકી છે થોડું ઘણું થઈ ગયું તો બધાને ગુડ આફ્ટરનૂન. ને કાકા પણ આવી ચૂક્યા છે કામેથી અને જમવા બેસી ચૂક્યા છે. શું છે જમવામાં કાકા? દાળ ભાત ને ચોળીનું શાક ને સેવ ને બધું છે અલગ અલગ. અને બા અહીંયા માખણની છાશ બનાવે છે બા. છાશ એટલે છાશમાંથી માખણ કાઢે છે. છાશમાંથી માખણ કાઢ્યું. અરે હા ભૂલ થઈ ગઈ. અને આ પ્રાચી બેન જો અહીંયા ઉઠા જ છે. પ્રાચી ઈ અમારા પ્રાચી! કાકાની સામું જોવે જો અહીંયા જો કાકાની સામું જોવે જો પ્રાચુ જો 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 તો હાલો જમવાનું તૈયાર છે. અહીંયા મારા મમ્મી તો આજે હળદર પીસાવા ગયા છે એટલે અમે લોકો જમવા બેસી ગયા છે. તો બધા હાલો જમવાનું તૈયાર છે. તો ચાલો મિત્રો અહીંયા બપોરના થઈ ગયા છે 4:15 વાગી ગયા છે અને અહીંયા બા બેસી ગયા છે શક્કરપારા કરવા બેસી ગયા છે ને બા હાલો મિત્ર મસ્ત મજાના શક્કરપારા થોડુંક ઘીનું મોણ નાખ્યું છે થોડુંક તેલનું મોણ નાખ્યું છે દળેલી સાકર નાખી છે અને તૈયાર થઈ અને એવા કુરકુરે જેવા કે નાનકટાઈ જેવા મસ્ત શક્કરપારા આની નાની નાની પૂરી હોત પણ થાય હા તૈયાર થતા આપણે મિત્રો બધા બતાવી તમને આમાં અલગ અલગ વાનગી બધી તો સાથે. બા જો લોટ બાંધે છે બા તો બાને પાણી પણ અંબાઈ દી બાને તમે આમાં ખાંડનું પાણી કરો હા. તો થોડા પાણીમાં ખાંડ પડી રહે ઝાઝા પાણીની ખાંડ કરો ઉગાળીને તો પાણી પડ્યું રહે ગળે હા. તો પાછું વધી રહે ને પાણી એવું તો થાય ને? પાણી વધુ રહે એમ એટલે ખાંડને પીસી નાખવાની હા. હાવ પાવડર ની આની ભેગી નાખી દેવાની હા. અને 500 ગ્રામ એક વાટકો જો આપણે તેલ નાખ્યું હા. અને આ આંગળી હતો પાણી સેજ કરવાનું જ આંગળી હતો આ મેં પાણી ગરમ કરી આને નાખ્યું છે ફટાફટ આમાં ખાંડ ઓગળી હા. જાય અને પછી જોઈ તમે શક્કરપારાનો સ્વાદ. એ શક્કરપારા સરસ થાય લાવો તો આ મારે ખુશીને જવાનું છે બહાર ભણવા મોકલવાની છે તો તેના માટે શક્કરપારાની કરવાના છે બીજો થોડોક નાસ્તો કરવાનો છે જે નાસ્તો કરશું એ તમને આમાં રેસીપી એની બતાવશું અને અમારા બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીં પપ્પા કરણભાઈ માટે સ્કૂલ જોવા ગયા હતા ત્યાંથી આવી ચૂક્યા છે અમરેલીથી. અને પપ્પા નાસ્તો કરવા બેઠી ચૂક્યા છે. કેવી હતી પપ્પા સ્કૂલ? સારી હતી. અને એનું ફોર્મ ભરી દીધું તમે? ઓકે એટલે પપ્પા ફોર્મને ડોક્યુમેન્ટ જમા કરાવવાનું હતું. અમારા ભાઈનું ફર્સ્ટ રાઉન્ડમાં નામ આવી ગયું હતું એટલે એનું ત્યાં જમા કરાવવા જવાનું હતું ને અમારા ભાઈ આટા મારે છે જો. અને મમ્મી પણ કિચનમાં કાંક તળે છે એની પાસે આપણે જતા આવીએ. મમ્મી તમે શું બનાવો છો અહીંયા? આ શક્કરપારા છે ને બાપાએ લોટ બંધાવ્યો હતો ને બાએ વણી દીધા છે હું સાબુદાણા બટેટા ને વેફર પાડવી છે ને હા હા તો એ બધું કામકાજ બટેટા ફોલીને ખમણી નાખ્યા છે ઓકે. સાબુદાણા પકાવવાના બાકી છે
ચોળવાનું બાકી છે. અને પેલા મસ્ત શક્કરપારા કરી નાખ્યા હતા. શક્કરપારા તળે છે. આ તો આ તળી નાખી શક્કરપારા. એટલે અમારા બેન ખાવા બેહી ગયા થોડા થોડા ખાતાય જાય છે અને છે. કરી તો મસ્ત શક્કરપારા બની ગયા જો. હા હોસ્ટેલ લઈ જવાના છે એટલે હા બનાવવા પડે. પછી બીજું થોડોક નાસ્તો કરી નાખશું. હમ. જે લઈ જવું હોય ને શક્કરપારાને કીધું હતું શક્કરપારા હજી બનાવી નાખ્યા. ઓકે તમે જોઈ શકો છો મસ્ત શક્કરપારા બની રહ્યા છે. તમે બી ટ્રાય કરજો આ રેસીપી. બા આજે હું કરો સા હું કોનામ નથી હે બા મારામાં નથી. બા તો જો કેવી મસ્તી કરે છે હવે. જો બા ગુવાર ની સિંગો વીણવા બેઠી ગયા છે અને આજ ગુવાનું શાક કરવાનું છે બા. હા ગોવાનું શાક તું કાંક બહારથી લાવવાનું કેસ ને લાવવાનું ઈ જવાનું આટો મારવા જવું છે. આટું મારો ખાવા જાવ આટો મારવા જવાનું છે જમવા નહીં આટો મારવા જવાની છું હું અને ભાઈ. ખીચડી કરી ગોવાનું શાક ઓકે. ઘના કાકાને ચાન ભાખરી ખાવાના છે ઓહો કોકને ચાન રોટલી ખાવી છે હમ. અલગ અલગ બધાને તો ખાવાનું. આપણે અંદર જોતા રહીએ શું બન્યું છે. તો અહીંયા જોઈએ તો કાકી પણ મસ્ત ખીચડી ખોલીને ઊભા છે. હવે રોટલી લોટ બાંધે છે. રોટલીનો લોટ એ બંધાઈ છે. તો અહીંયા કાકી પણ મસ્ત રોટલીનો લોટ બાંધી રહ્યા છે તમે જોઈ શકો છો. અને અહીંયા ખીચડી પણ આપણી બનીને તૈયાર છે. મસ્ત ખીચડી થઈ છે તમે જુઓ. દૂધ પણ ગરમ થઈ ગયું છે. આપણી હળદર હતી એ બી દળાઈને આવી ચૂકી છે અને મસ્ત મજાનું જમવાનું રેડી થાય છે. તો સાંજે અમે અહીંયા અગાસીમાં વેફર પાડવા આવ્યા છીએ. સાબુદાણા બટેટાની વેફર પાડી છે ને અહીંયા ગોળ ચકડા કર્યા છે. અંજલીને બહુ ભાવે ને તો ટ્રાય કરીએ છે કેવા થાય સારા લાગે કે નહીં. બટેટા નાખીને કર્યા છે અંદર આદુ મરચા અને જીરું નાખીને કર્યા છે. 2 કિલ્લાની વેફર પાડી નાખી અમે. તો હવે આપણે આ બધું સામાન લઈને શું કાંઈ એટલે સવારના હું બતાવીશ. અંધારું છે અહીંયા અગાસીમાં નીચે જઈ તો અમે જઈએ હેઠે હવે. ચાલો મિત્રો શાંતિ.